મટિયાણા ગામની અંદર ઘણા વર્ષોથી, મને નથી ખ્યાલ કેટલા વર્ષ થયા, નાની મામાનો ફોન આવ્યો, આમંત્રણ મળ્યું, ખૂબ રાજી થયો. મને ખબર નથી કેટલા વર્ષ થયા આ ગામમાં હું નથી આવ્યો. વિજયભાઈ, કાન ગોપીની શરૂઆત આપ બધાય જાણો છો. આપ બધાને ખ્યાલ જ છે કે કાન ગોપી કોણીએ તૈયાર કરી. આજ 5-10 મિનિટ મારે વાત કરવી. તમારા જ ગામના ટીડા બાપા બારડ, લગભગ એકદમ અમારી નાની ઉંમર, અને એક મહિનો રોકાય અને અમને બધાયને 20-25 છોકરા હોય, અમે નાના નાના, એ બધીને તૈયાર કરે. 1 મહિનોથી રોકાય, એકદમ જીવન પોતાનું સાદું. સવારમાં 4 વાગ્યામાં ઉઠે, ઠંડે પાડીએ નાય, ભગવાનનું ભજન કરે. ત્યાર પછી અમને બધા કીર્તનો શીખડાવે કે આ રીતે બોલાય, કાયમી હાંજના કેવી રીતે ટપો લેવાય, કેવી રીતે છાપકી લેવાય, કેવા કીર્તન કઈ રીતે બોલાય. અત્યારે જે કીર્તન આપણે બોલીએ છીએ બધા અધૂરા બોલીએ. જ્યાં સુધી ટીડા બાપા જીવા ત્યાં સુધી આખું કીર્તન બોલવાનું ફરજિયાત. કાનુડો બોલે, રાધા બોલે, ક્રમવાર. સુખાનજી આવે, મૈયારા થાય, એના ભેરા ગોવારિયા આવે, પછી શિવલીલા પણ થતી. નાની મામા એમના ટીડા આપાના દીકરા હયાત છે, અત્યારે સામે જ છે. એના ભેરો હું ખૂબ રમ્યો, ગીગાભાઈ અને નાણભાઈ અને અન્ય કલાકારો ઘણા બધા. ગીગાભાઈ ભેરો રમવું એટલે લોઢાના ચડ્યા. નાની મામાને ખ્યાલ છે, નાની મામા અમને શીખામણ આપતા કે ગીગાભાઈ ભેરું રમવું હોય તો આ રીતે, ગીગાભાઈથી સેટું રહેવું થોડું. એવા તાની માણસ હતા, એ હયાત નથી. તો મારો કહેવાનો મતલબ કે ટીડા બાપાએ આજીવન એક પણ રૂપિયો લીધા વગર આખું મંડળ મટિયાણાનું એક પણ રૂપિયો લીધા વગર ગૌ માતાની સેવા કરી, આખા ગામના સહકારથી. આખા ગામના. અને તમારા મટિયાણા ગામનું નામ કઈડું છે એ કદાચ તમને ખ્યાલ નહીં હોય. અમે તો ગામડે ગામડે જઈએ, અમને ખ્યાલ હોય. વારંવાર વિજયભાઈને મેં હમણાં જ વાત કરી કે ભાઈ, મને કે નાયણભાઈ તમારું કેવી રીતનું કોને શીખડાયું. 2 વખત મારું ઇન્ટરવ્યુ લીધું વિજયભાઈ. એકવાર તાળીઓથી વધાવો વિજયભાઈને. કારણ કે કાનગોપી, આમ તો કાનગોપીનો કોઈ ભાવ ન પૂછતો, આપ બધા જાણો છો. અને એ વિજયભાઈને પ્રત્યક્ષ આજ અનુભવ કરાવો. હું મારા ઇન્ટરવ્યુમાં હમણાં જ મેં કીધું હતું કે અમને એક હાંડો પાણીનો મૂકી દે, અમે જીવડા તારવી તારવીને પી. જો વિજયભાઈ, માથે જીવડા છે, હાંડો છે, એટલે તોય અમારા ગળા ભગવાનને હારા આપ્યા. અને ફક્ત ને ફક્ત ગાયું માટે જેવા ઘણા બધા ગામડા છે. મટિયાણા હોય, હામદભાઈ વદર, જોકે જૂના બધા પેટી વગાડતા ઓલા બાપા આપણા પાઘડીવાળા. હા, હું ભૂલી ગયો કેટલાને, કારણ કે ઘણા વર્ષ થઈ ગયા. પણ હામદભાઈ સામે છે. કેટલા સુખાનજી મહારાજ, અમારા નાયણ બાપાના પગ વૈયા ગયા, બધાને ખ્યાલ છે. તો એ માણસ હજી આમાં છે. ટીડા બાપા ગમે ત્યાં મળે તો એને પૈગી લાગતો, અને અત્યારે હું નાયણ બાપાને પૈગી લાગુ. કારણ એ બીજે ક્યાંય પગી લાગવામાં કદાચ આપણે છેતરાય, પણ જીવતો જાગતો દાખલો છે કે આવા માણસને પૈગી લગાય. અને ગમે એવી પરિસ્થિતિમાં એ સક્ષમ તો જોઈ માણસ. આપ બધા જાણો છો કેટલા સક્ષમ છે, એમ કેટલા વિઘ્નો, કેટલા સંકટોનો સામનો કરી અને હજી માણસ આ જાગૃત રાખ્યો. હામદભાઈને લઈ લ્યો, નાયણ મામાને લઈ લ્યો. આ હેલું નથી, આ વેદના અલગ છે. એ તો જેના ઉપર ઘા પડ્યા હોય એને ખ્યાલ હોય. એક વેદના છે. અને મને તો બધા ઓળખે છે. ઘણા બધા કે નાયણભાઈ હવે તમારે બંધ કરી દેવું જોઈએ, ઉંમર થઈ ગઈ. આમ બાપાની ઉંમર કઈડી છે, મારા કરતા મોટા છે.
પણ અમે કઠોર થઈ અને આ કાર્ય અમે ચાલુ રાખ્યું. ઘણા બધા ગામડા એવા છે, મટિયાણું, બાજુમાં આંબલિયા, હરોડ, વેકરી, ઘણા બધા ગામ હજી સેવા કરે. ગમે ત્યારે આવું નારાયણ બાપાને ત્યાં, જોકે હગાને ઘેર તો અમારે જવું જ પડે, ઘણા બધા હગા છે અમારા, પણ હામદભાઈને ઘરે જવું જ પડે, માજીને ભેગી લાગવા જવું જ પડે. રોટલો બહુ મોટો છે. તો જોકે મહેમાનોનું કોઈને ઓળખતો નથી, બધા બેઠા માફ કરજો, મને કોઈના નામ નથી આવડતા, પણ આપણા કીર્તનો એક વેદના હતી. મારી વ્યક્તિગત વિજયભાઈ વાત કરું. વિજયભાઈ ઘણા વર્ષો પહેલા 10 લાખ એટલે 1 મિલિયન થાય, 10 લાખ એટલે 1 મિલિયન. હવે મને ખબર પડે કે 1 મિલિયન એટલે 10 લાખ. વિજયભાઈ મને કહે કે 1 મિલિયન કોઈ પણ વ્યક્તિને જોઈ લે ને એટલે અમે એને ઇન્ટરવ્યુ લઈએ. તો હું કે મને તો કે તમને 10 લાખ માણસ જોયા, તો મારું ઇન્ટરવ્યુ લીધું વિજયભાઈ. મિલિયન હું કહેવાય ખરેખર મને ખ્યાલ નહોતો. ત્યાર પછી બીજી વખત પણ મારું ઇન્ટરવ્યુ હમણાં લીધું અને મેં કીધું કે ભાઈ મટિયાણા ગામની એકવાર મુલાકાત કરો. અમારી શરૂઆત ત્યાંથી છે, મટિયાણા ગામથી જ અમારી શરૂઆત છે અને અમારા ગુરુનું ગામ કહેવાય. ટીડા બાપા અમારા ગુરુ કહી તો ગુરુ કહેવાય. અને જે કાંઈ અમે છે, જે અત્યારે અમે કીર્તન બોલીએ એ ટીડા બાપા ના જ આપેલ છે. અને ઘણા બધા ગામડા એવા છે કે ત્યાં ટીડા બાપા મહિનો દી રોકાય અને કાન ગોપી તૈયાર કરેલ છે. એ જ ગામમાં ઘણા વર્ષોથી નારાયણ બાપા ન્યા આવતા હામદભાઈની, અમે અહીં આવતા. પણ રામ જાણે કેટલા વરી મને ફોન કર્યો, મારી યાદ નારાયણ બાપાએ કરી. ખૂબ ખૂબ તમારો આભાર મામા, એ તમારા ગામમાં મને ફરી વખત એક લાભ મળ્યો. જોકે હું કોઈને ના નથી પાડતો, હામદભાઈ મારા પાસે ટાઈમ હોય ને તો હું જાઉં, પણ ભગવાનની કૃપા એવી છે કે ભાઈ નારાયણભાઈને ફોન ન કરાય, જવાબ ન દે. એવું કાંઈ નથી, એવું લાઈમાં કહું, એવું કાંઈ નથી મામા, પણ મારી પાસે એવો ટાઈમ ન હોય. અહીં પ્રોગ્રામ કરી અને હું ક્યાં જવાનો છું, કાલે પણ પ્રોગ્રામ છે, પણ મામાના શબ્દોને માથે ચડાવી અને અમારા આ ધરતીને પ્રણામ કરી, અમારા ટીડા બાપાને યાદ કરી અને કીર્તનની શરૂઆત કરું. વનરાવનની સંગે વિઠ્ઠલ નાથજી. એનું કારણ છે કે નારણભાઈના પુત્ર સ્વર્ગવાસી જીતુભાઈને આ કીર્તન બહુ ગમતું. હા, કાયમ હોવા ટાણે નારાયણ બાપા છે ને કહું, આ કીર્તન જીતુભાઈ સાંભળતા, તો એ કીર્તનથી જ આમ તો શરૂઆત કરું. અને હામદભાઈના બાપા જીવતા કે હામદભાઈ આપણે કીર્તન કરી લઈએ. જીવતા પણ કીર્તન કર્યા ને એન્ડ સમય જ્યારે એના પ્રાણ છૂટ્યા ત્યારે કેસર જોતા હતા. બે દીકરા એને હાજર છે. કીર્તનમાં તાકાત છે. આપણે જે આ બોલીએ ને એટલી કીર્તનમાં તાકાત છે. ભગવાનની કૃપાથી એકાદી કલાક હું આપી દઉં. સુરશ્યામ ગ્રુપ જગાભાઈ ટીકરવાળા, બહુ, હા હવે સાદ દઈ ગયો ભાઈ ભાણિયા, જબરું નામ છે જગાભાઈ સુરશ્યામ ટીકરવાળાનું. અને એને પણ નાની મામા તૈયાર કરેલ છે. નાનો હતો ને તે મામા આપણા ભેરો રમવા આવતો. અને મામા હામાં આવો, આ લાય છે અને તમે ઊભા હોય તો આપણી યાદી રહી જાય. એકવાર તાળીઓ વગાડો. ધન્યવાદ મારા મામાને. સરસ મજાનું લાય છે ને ભાઈ? હા, ધન્યવાદ. આપણે બામણાસાનો ભાઈ કેવો બહુ વિડિયા મૂકે, વિજયભાઈ. હા, એનું નામે વિજયભાઈ, વિજયભાઈ જ છે. હા, હાલો. જે નારણભાઈ વાત કરી એમાં પહેલા આવેલા મંડળી ભાદરકાંઠામાં શિખોદરા. હા, શિખોદરા 1.5 મહિનો રોકાણા બાપા. વેકરી. ત્યાંથી પછી આવીને વેકરી 1.5 મહિનો રોકાણા. તે પછી તમારો વારો તે પછી આવ્યો ચૌટા. હા, 1.5 મહિનો રોકાણા હતા. 2 રાઉન્ડ આપ્યા બાપાએ, 2 મંડળીઓ તૈયાર કરી ચૌટાની અંદર. હાલો લેતા